શું બનાવે છો મમ્મી? આજે બેટા આપણે કોર્ન સેન્ડવિચ બનાવીશું. તો ફક્ત 5 જ મિનિટમાં બની જતી કોર્ન સેન્ડવિચ ટોસ્ટર વગર એકદમ હેલ્ધી રેસીપી બને છે. બ્રેકફાસ્ટમાં અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ નાસ્તો આપી શકો છો, આ સેન્ડવિચ બનાવીને આપી શકો છો. બાળકોની તો ફેવરિટ છે આ સેન્ડવિચ. જો તમે એકવાર બનાવશો તો બાળકો અવારનવાર ડિમાન્ડ કરે એવી જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સેન્ડવિચ આપણે 5 જ મિનિટમાં બનાવીશું. તો એના માટે મેં અહીંયા મકાઈના દાણા લીધા છે. મકાઈને પહેલાં બાફી અને એના જે દાણા છે એને લઈ લીધા છે એક બાઉલ ભરી. અને હવે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી એને ઝીણી ઝીણી કટ કરીને એડ કરી દીધી, એક મીડિયમ સાઇઝનું ટમેટું અને એક કેપ્સિકમ એને પણ મેં અહીંયા ઝીણું ઝીણું કટ કરી અને લઈ લીધું છે. હવે મેં અહીંયા પનીર લીધું છે, તો 50 ગ્રામ જેટલું પનીર છે એને આપણે છીણીને લેવાનું છે. પનીર ઓપ્શનલ છે, પનીરની બદલે તમે મેયોનીઝ પણ અહીંયા એડ કરી શકો છો. હવે મેં એક ચીઝ સ્લાઇસ લીધી છે. આ જે સેન્ડવિચ છે એને વધારે હેલ્ધી બનાવવા માટે મેં આમાં પનીર અને ચીઝનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે પનીર કે ચીઝ ના હોય ને તો તમે મેયોનીઝ ફક્ત નાખી શકો છો, એનાથી પણ સરસ ટેસ્ટ આવશે. અને હવે મેં અહીંયા લીલા ધાણા એડ કર્યા છે, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલા મેં અહીંયા મિક્સ હર્બ્સ એટલે કે ઓરેગાનો અને અડધી ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. ચીલી ફ્લેક્સ ના હોય તો એના બદલે તમે લાલ મરચું થોડું સ્પ્રિંકલ કરી શકો છો. અને જે અહીંયા ઓરેગાનો મિક્સ હર્બ્સ નાખ્યા છે એના ઓપ્શનમાં તમે ચાટ મસાલો એડ કરી શકો છો. આને તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ આ જે ફિલિંગ છે એને બનાવી શકો છો. હવે આપણે એક બ્રેડ લઈશું અને એના ઉપર બટર લગાવીશું. આ જે હેલ્ધી રેસીપી છે ફટાફટ બની જાય છે, તો તમે અગાઉથી તૈયારી કરીને આ રેસીપી છે એને તમે સવારમાં નાસ્તામાં બનાવી શકો છો. તો અહીંયા આપણે જે ફિલિંગ છે એ બટર ઉપર લગાવી દઈશું. તો આ જે આપણે ફિલિંગ બનાવ્યું છે એને તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. એટલે કે આમાં તમારે કોઈ બીજા મસાલા નાખવા હોય, જેમ કે ટોમેટો સોસ નાખી શકો છો, ચીલી સોસ નાખી શકો છો 1 ચમચી જેટલો, એનાથી પણ સારો ટેસ્ટ આવશે. આ ઉપરાંત શેઝવાન સોસ પણ તમે 1 ચમચી જેટલો આમાં એડ કરી શકો છો તીખાશ માટે. હા, જો તમારે બાળકો માટે ના બનાવતા હોય તો તમે તીખા લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો. હવે મેં અહીંયા શેઝવાન સોસ છે એ લગાવ્યો છે. તમે બાળકો માટે બનાવતા હોય ને તો ટોમેટો સોસ અથવા બીજી કોઈ ચટણી આમાં તમે લગાવી શકો છો બ્રેડની એક સાઈડમાં. અને હવે ઉપરથી આપણે થોડું બટર લગાવી દઈશું. અને ત્યાર પછી કોઈ એક નોનસ્ટિક પેન લઈશું અથવા તો જે ઢોસાની જે તવી હોય છે એ પણ ચાલે. તો અહીંયા એને આપણે ગરમ કરીશું અને ત્યાર પછી એમાં થોડું બટર આવી રીતે મેલ્ટ કરીશું અને એના ઉપર ધીમા તાપે આ સેન્ડવિચ છે ને એને આપણે ચડવા દઈશું, એટલે કે કૂક કરી લઈશું. એકદમ ધીમા તાપે અને હળવા હાથે એની સાઈડ પલટાવી લઈશું. એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી રીતે આપણે બીજી સેન્ડવિચ પણ બનાવી લઈશું. તો જોયું ને મિત્રો, ફક્ત 5 જ મિનિટમાં આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ જાય છે. હા, 5 મિનિટ કે 10 મિનિટ જેવું તમારે અગાઉ થોડી તૈયારી કરશો એટલે ફક્ત 5 જ મિનિટમાં તમે આ સેન્ડવિચ બનાવીને તૈયાર કરી શકો છો. અને બાળકોને આ લંચ બોક્સમાં આપી શકો છો, તેમજ નાસ્તામાં પણ તમે બનાવી શકો છો. ખૂબ જ સરસ એવી ટેસ્ટી લાગે છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આને તમે ટમેટા સોસ કે બીજી કોઈ ચટણી કે શેઝવાન સોસ સાથે સર્વ કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. તો મળીશું હવે મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.